કથા ગંગાના આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો 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 રામની રીત અંતરમાં ઉતારો રામની રીતને અંતરમાં ઉતારો નવ થવા માટે લેવા દેવો લાવો વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો કૃષ્ણની રીતને અંતરે ઉતારો કૃષ્ણની રીત અંતરમાં ઉતારો દુર્ગુણ છોડીને ત્યાગો ખોટા વિચારો દુર્ગુણ છોડો ત્યાગો ખોટા અભિમાનો આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો વૈષ્ણવ થવા માટે લેવા દેવો લાવો સીતાના સ્વામીનું સ્મરણ કરતા રાધાના સ્વામીનું સ્મરણ કરતા સીતાના સ્વામીનું સ્મરણ કરતા રાધાના સ્વામીનું સ્મરણ કરતા ત્રિવિધના સૌ પાપ જ ટળતા આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના વૈષ્ણવ થવા માટે લેવા જેવો લાવો વૈષ્ણવ થવા માટે લેવા
કથા ગંગાની અંદર સ્નાન કરીએ, વૈષ્ણવ બનીએ અને આપણા અંદરની અંદર જે કોઈ પાપ હોય એ પાપનો વિનાશ કરીએ. રામની રીતને અંતરમાં ઉતારો, કૃષ્ણની રીતને અંતરમાં ઉતારો, દુર્ગુણ છોડો, ત્યાગો ખોટા અભિમાન. સુંદર મજાની એક વાત છે કે ભાઈ ઘણી ઘણી એવી પરિસ્થિતિ હોય કે આપણું મન ની અંદર આપણે વિચાર કરીએ કે હવે આપણે ક્યારેય કોઈ દી ક્રોધ નથી કરવો, હવે આપણે ક્યારેય કોઈ દી મોહ નથી કરવો, આવા ઘણા નિયમો લઈએ. પણ એ નિયમો ક્યાં ચાલે? તો કે ભાઈ પુરાણાંતે સ્મશાનાંતે મૈથુનાંતે ચ યામતી. શાસ્ત્રકાર લખે છે કે ભાઈ પુરાણના અંતમાં જ્યારે આપણે આવી સારી સારી અને શુભ શુભ વાતો સાંભળીએ ને ત્યારે આપણા મનની અંદર એમ થાય કે શાસ્ત્રીજીએ કીધું દુર્ગુણ છોડો, ત્યાગો ખોટા વિચારો. આજથી બધું છોડી દેવું છે. ખોટા વિચારો તો મગજમાં આવવા જ ન જોઈએ, એવું આપણે મનથી ધારીએ. હવે આપણને ખબર છે ચંચલમ હિ મનઃ કૃષ્ણ, આપણું મન છે એ ચંચલ છે. એટલે લખ્યું છે કે પુરાણાંતે સ્મશાનાંતે. એ ક્યાં સુધી હોય? કે જ્યાં સુધી આપણે પુરાણ સાંભળતા હોય. સ્મશાનમાં કોઈ ગયું હોય તો એમને આપણને ખબર હોય કે ભાઈ સ્મશાનમાં આપણે જઈએ એટલે સવારથી લઈને સાંજ સુધી કે બપોર સુધી આપણે જે કંઈ જોઈએ એટલે આપણું મન છે એ બધું ત્યાગ કરી દે કે હવે આ દુનિયામાં કંઈ રહ્યું નથી. કેવો સારો માણસ હતો, બધાની મદદ કરતો હતો વગેરે વગેરે. અને પછી આપણું મન છે એ બધી જ દિશાઓથી આપણે ઘેરાયેલું હોય એ બધા સંસારમાંથી પાછું લઈ લઈએ અને એ બધું જે આપણને અનુભવ થાય એટલે આપણી મતિ છે એ એકદમ શાંત થઈ જાય કે દુનિયામાં કંઈ રહ્યું નથી. અસારે ખલું સંસારે, આ સંસારની અંદર બધું જ અસાર છે. સાચું હોય તો એ તો ભગવાનનું નામ જ છે એવું આપણે વિચાર કરીએ. પણ જ્યારે એ સ્મશાનમાંથી આપણે બહાર નીકળી જઈએ એટલે સીધું જ સંસારના જે કોઈ તત્વ છે, જે કોઈ પદાર્થ છે, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકાર, આ બધું જ આપણી ઉપર પાછું આવી જાય અને પાછા આપણે હતા એવા થઈ જતા હોય છે. એટલા માટે ભાગવતજીની અંદર લખ્યું કે ભાઈ જો એવું જ હોય કે પુરાણની અંતે આપણી મતિ એવી સરસ રહે પણ પછી જ્યારે અહીંથી આપણે બહાર નીકળીએ ત્યારે મતિ પાછી બગડી જાય, એવું જો થતું હોય, સ્મશાનની અંદર આપણી મતિ છે એ શાંત રહેતી હોય, બહાર નીકળીએ પછી સાંજે કે એના પછીના દિવસે પાછા હતા એવા જો થઈ જતા હોય તો ભાગવતજીની અંદર એવું લખ્યું છે કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા કલો નાસ્તિવ કે ભાઈ સદા સેવ્યા. એવું જો થતું હોય આપણા જીવનમાં, થતું જ હોય, બધાને થતું હોય, એટલે ભાગવતજી આપણને એક માર્ગદર્શન આપે છે કે તો પછી એવું હોય તો સદા સેવ્યા, હંમેશા માટે એનું સેવન કરવું જોઈએ. તમને ખબર પડી ગઈ કે મને જ્યારે તાવ આવે છે એટલે હું પેરાસિટામોલ લઉં છું અને એ સવારના મેં 10 વાગે લીધી હોય એટલે પછી એ સાંજે 5 વાગ્યા સુધી તો રહે જ છે. પણ જેવા 6 વાગે એટલે પાછું કંઈક ગડબડ થાય તો પાછી પેરાસિટામોલ લઈ લઉં. એવી જ રીતના ભાગવતજીમાં ઉદાહરણ આપીને લખ્યું છે કે ભાઈ સદા સેવ્યા એટલે આપણે ત્યાં ત્રિકાળ સંધ્યાનું મહત્વ છે કે ભાઈ ભૂદેવ હોય, બ્રાહ્મણ હોય અથવા તો કોઈ સારી બુદ્ધિના હોય જેણે આ ભાગવતજી છે, ગીતાજી છે, રામાયણ છે, કોઈ સાધુ પુરુષોના બાજુમાં જે બેઠેલા હોય એ લોકોને ખબર હોય કે ભાઈ સવારે, બપોર અને સાંજે 3 ટાઈમ આ દવા લેવાની છે. આ દવા કેવી છે તો કહે છે કે ભાઈ ઓલી દવા તો એવી હોય કે આપણને કંઈ પણ તકલીફ થાય એટલે આપણે એ દવા ખાવાની હોય, પણ આ તો ઔષધિ છે. કેવી ઔષધિ છે? કંઈ ન થાય એના માટેની ઔષધિ છે.
જાણે તુલસીજી છે તો એ તુલસીજીનું આપણે સેવન કરીએ તો એ કંઈ પણ ન થાય એટલા માટે આપણે સેવન કરતા હોઈએ છીએ. એવી જ રીતના સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. કથાનો દોર ધીરે ધીરે આપણે આગળ ચલાવીએ. મહાત્મ્યની અંદર મને 5 થી 6 મહિના પહેલાં અમે લોકોએ મુખ્ય યજમાન શ્રી પ્રદીપભાઈ છે જોશી પરિવાર, એમની સાથે ચર્ચા થઈ કે ભાઈ આપણા મનની અંદર એક એવી બહુ મોટી ઈચ્છા છે કે આપણે ભાગવતજીનું આયોજન કરીએ. એટલે અમે લોકો મળ્યા, ઘણી બધી ચર્ચા કરી. પછી પ્રદીપભાઈએ મને એવું જણાવ્યું કે અમને લોકોની અંદરથી એવી ઈચ્છા છે કે ભાઈ ભાગવતજીની કથાની અંદર માત્ર ને માત્ર ભાગવતજીનું બધું આવે. તો મને ગમ્યું. મેં કીધું બહુ સારી વાત છે, કારણ કે ધીરે ધીરે આપણે દ્રષ્ટાંતોની અંદર આગળ વધતા જઈએ તો ઘણીવાર એવું બને કે આપણી પાસે સમય ઓછો હોય એટલે પછી આ કથાઓની અંદર આપણે વંચિત રહી જાય. એટલા માટે મને એ બહુ ગમ્યું અને મારો પૂરેપૂરો એવો પ્રયાસ રહે કે મુખ્ય જે કથાઓ છે એ કથાઓનું જ આપણે શ્રવણ કરીએ. તો મહાત્મ્યની અંદર 6 અધ્યાયો છે. સંસ્કારની આપણે ચર્ચા કરતા હતા. આપણા બાળકોને અને આપણને પોતે ભાગવતજી, રામાયણ, ગીતાજી આના વિશેનું ઘણું જ્ઞાન હોય જ છે. પણ છતાં પણ સત્યનારાયણની કથા છે, કોઈ પણ યજ્ઞ યાગાદિક છે, ત્યાં અમે લોકો ભૂદેવો કર્મ માટે અને કામ માટે જતા હોઈએ ત્યારે યજમાન પરિવારને 2 હાથ જોડીને વિનંતી કરતા હોઈએ કે ભાઈ તમને લોકોને જે કંઈ ખબર છે એ બધું જ આપણું જ્ઞાન છે, આપણું સનાતન ધર્મ છે, આપણા જે કોઈ પુરાણો છે, આ બધા જ પુરાણોનું થોડું સંસ્કારના મારફતે બાળકોને જણાવો, જેથી કરી અને બાળકોને ખ્યાલ આવે કે ભાઈ આને ગીતાજી કહેવાય, પાંડવો તો કે આટલા હતા, કૃષ્ણ ભગવાને શું કાર્ય કર્યું હતું, રામ ભગવાને શું કાર્ય કર્યું હતું. આ બધું જ બાળકોને આપણે કહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણો આ સનાતન ધર્મ છે એ જે ધ્વજા પતાકા છે એ લહેરાયેલી છે. આપણા સંતો મહંતો ખૂબ જ પરિશ્રમ કરી અને અથાક મહેનત દ્વારા એને પકડી રાખ્યો છે. તો આપણે પણ એ જ દિશાની અંદર આગળ જવાનું છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર 6 અધ્યાય છે. એમાં સૌથી પહેલો અધ્યાય આપણે સાંભળીએ. મુખ્ય કથા. કૃષ્ણં નારાયણં વંદે, કૃષ્ણં વંદે વ્રજપ્રિયં, કૃષ્ણં દ્વૈપાયનો વંદે, કૃષ્ણં વંદે પૃથાસુતં, સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. લખ્યું છે કે સચ્ચિત અને આનંદરૂપી ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વોત્પત્યાદિહેતવે, વિશ્વની ઉત્પત્તિના જે હેતુ છે એવા ભગવાન શ્રી કૃષ્ણ. તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપ છે એ 3 પ્રકારના તાપનો જે વિનાશ કરનારા છે એવા શ્રી કૃષ્ણ ભગવાનને અમે સૌ પગે લાગીએ છીએ. મારી સાથે તમે બધા પણ પગે લાગીએ છીએ. બોલીએ હરએ નમઃ, હરએ નમઃ, હરએ નમઃ. હવે 3 પ્રકારના તાપ એટલે કયા? તો કે આદિ, વ્યાધિ અને ઉપાધિ. આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. આ 3 પ્રકારના તાપ છે. એ 3 પ્રકારના તાપને ભગવાન શ્રી કૃષ્ણનું નામ, માત્ર ને માત્ર નામ દ્વારા એ 3 તાપ આપણાથી દૂર રહે.
કહ્યું છે કે ભાઈ બે મહાન ગ્રંથ છે, બે મહાન પુરાણ ગ્રંથ અથવા તો આપણું જીવનનું માર્ગદર્શન કરનારા છે. કયા કયા? તો કહે છે કે શ્રીમદ ભાગવત અને રામાયણ. હવે ભાગવતજી છે એ આપણને મરતા શીખવાડે કે ભાઈ વ્યક્તિએ કેવી રીતના મૃત્યુને નજીક આવે ત્યારે મૃત્યુથી કેવી રીતના વાકેફ થવું જોઈએ અને મૃત્યુ આવે એની પહેલાંની પૂર્વ તૈયારી કેવી કેવી કરવી જોઈએ અને કેવી રીતના મૃત્યુ થવું જોઈએ, એ બધું જ આની અંદર લખેલું છે. અને રામાયણ તો કે રામાયણ જીવતા શીખવાડે કે આપણે કેવી રીતના જીવન જીવવું જોઈએ, વ્યક્તિએ વ્યક્તિની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, વ્યક્તિએ પશુ પંખીઓની સાથે પ્રાણીઓની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને વ્યક્તિએ પર્યાવરણની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ. આ બધું શાસ્ત્ર બતાવે છે. આપણે આવનારી આગળની કથાઓમાં જોશું કે ભગવાન કૃષ્ણ છે એ પ્રકૃતિને અને પર્યાવરણને ખૂબ જ પ્રેમ કરે છે, પ્રોત્સાહન આપે છે અને એના ગોકુળની અંદર જે કોઈ છે એ બધાને એમ કહે છે કે ભાઈ પર્યાવરણનો પ્રેમ કરો, પર્યાવરણને પૂજો, પર્યાવરણને પૂછો, પર્યાવરણની જે કોઈ થાય એ સેવા કરો, કારણ કે ચરાચર સૃષ્ટિ છે એ પર્યાવરણથી જ સ્થિત છે. હવે બે પુરાણની વાત કરી, એવી જ રીતના બે વ્યક્તિઓ. હવે એ બંને વ્યક્તિને ખબર હતી કે મારું મૃત્યુ કેવી રીતે છે, ક્યારે છે. એક વ્યક્તિ તો આમાં જ છે, બીજા વ્યક્તિ છે આગળ આગળ કથાઓની અંદર આવશે. સર્વપ્રથમ તો કે ભગવાન પરીક્ષિત મહારાજને ખબર હતી કે મારું મૃત્યુ ક્યારે છે. અને પછી બીજા તો કે અસુર કંસને ખબર હતી કે મારું મૃત્યુ કેના દ્વારા છે અને ક્યારે થશે. એ બંને વસ્તુ એને ખબર હતી. આમાંથી શીખવાનું શું છે કે ભાઈ ડાયો માણસ છે એ શું કરે છે એ જોઈ અને એવી રીતના કરવાનું છે. તો મહાત્મ્યની અંદર આપણને એ સમજાવે છે કે ભાઈ જે પરીક્ષિત રાજા હતા એ પરીક્ષિત રાજાને જેવી ખબર પડી કે મારું મૃત્યુ થવાનું છે આજથી 7મે દિવસે, તો હવે મારે જલ્દી બધું સંકેલી લેવું જોઈએ. સંકેલી અને બધું જે કોઈ ઉત્તરાધિકારી હોય એને બધું દઈ દેવું જોઈએ અને બધું જ મોહ માયા ત્યાગ કરી અને મારે ભગવાનનું ચિંતન કરવું જોઈએ. વિરોધ પક્ષની અંદર બીજી બાજુ નજર કરીએ તો કંસ છે. એમને ખબર હતી કે મારું મૃત્યુ કેવી રીતના થશે. એણે એવો ઉપાય ન કર્યો. તો કયો ઉપાય કર્યો? તો કે ભાઈ હવે હું મારે જેટલું ભોગવાય એટલું બધું ભોગવી લઉં, રાજપાઠ જે કંઈ છે એ બધું જે કંઈ મારાથી જેટલું બની શકે એટલું હું કરી લઉં, કારણ કે હવે તો હું ગુજરી જવાનો છું. તો આ બે જે મતિ છે, આપણી આ જે બુદ્ધિ છે, એ બુદ્ધિ દ્વારા આપણને શીખવા મળે કે આપણે મૃત્યુ નજીક છે ત્યારે શું કરવું જોઈએ. ત્રીજી વાત આપણા બધાની. હવે પરીક્ષિતને તો એટલો દ્રઢ ભરોસો હતો કે હું કાલે નથી મરવાનો, 7 દિવસ પછી જ મરવાનો છું. અને કંસને ખબર હતી કે હજી મને મારનાર છે એનો જન્મ નથી થયો. પછી ખબર હતી કે જન્મ થઈ ગયો છે, પણ એને હજી સમય હતો. આપણા બધાની પાસે જરાય સમય નથી. શાસ્ત્રોકાર હજાર અને લાખો વાર કહે છે કે ભાઈ તમે ભગવાનનું નામ લ્યો, ભગવાનનું સંકીર્તન કરો, ભગવાનના બની શકે એટલા તીર્થોની અંદર જાઓ, કારણ કે ભગવાને જે પ્રસાદી આપી હોય એ પ્રસાદીનો અનાદર ન કરવો જોઈએ. આપણે શું માનીએ કે ભગવાન સત્યનારાયણની કથા કરીએ અથવા તો કરાવડાવીએ અને પછી જે ઓલો શીરો હોય એ શીરો છે એ પ્રસાદી છે. એ સાચી વાત છે, પણ મુખ્ય પ્રસાદી કઈ? તો ભગવાન કહે છે કે ભાઈ મેં તને સરસ મજાની આંખો આપી, મેં તને સરસ મજાના કાન આપ્યા, મેં તને સરસ મજાના હાથ અને પગ આપ્યા, બધાથી ચડિયાતી તને બુદ્ધિ આપી. આ બધું જ છે એ બધું જ ભગવાનથી મળેલો પ્રસાદ છે. એટલે એ પ્રસાદ દ્વારા આપણે ભગવાનની સેવા કરીએ, પ્રસાદનો અનાદર ન કરાય. આગળ વાત કરીએ તો આપણને બધાને અનુભવ છે કે આપણી જેટલી શક્તિ છે, આપણી જેટલી તાકાત છે,
એનાથી 10 ગણું ભગવાને આપણને આપેલું છે. આ બધાનો અનુભવ છે કે ભાઈ મારી જેટલી સીમા હતી એનાથી પણ વધારે ભગવાન મને આપેલું છે, એટલે હું ભગવાનને પગે લાગુ છું. મારું ફરજ છે, મારું કર્તવ્ય છે. તો ભગવાન કહે છે કે એલા મેં તને એટલું બધું આપ્યું અને હજી જો તું આ આપેલા પ્રસાદનો અનાદર કર તો ભગવાન કોપાયમાન થાય. એટલા માટે વેદોની અંદર મંત્રો પણ છે, લખ્યું છે કે ઋષિમુનિઓએ આપણા માટે વેદોમાં મંત્રો દ્વારા આપણને એક માર્ગદર્શન આપ્યું કે ભગવાન પાસે જઈને શું પ્રાર્થના કરવી. દ્વારકાધીશના મંદિરમાં જઈએ અને મંદિરમાં જઈને જો બધું માગવા માંડીએ તો ભગવાનને તો ખબર જ છે આપણને શું જરૂર છે. એનાથી વધારે આપણને શું જરૂર છે એ આપણને ખબર હોય કે ભાઈ મને આટલી જરૂર છે. એનાથી વધારે આપણી ભગવાનને ખબર હોય કે આને હવે શું જરૂર પડશે. આ 24 વર્ષનો થયો તો હવે શું જરૂર પડશે, 30 વર્ષનો થયો તો હવે શું જરૂર પડશે. મારા ગુરુદેવ ભગવાન શ્રી રમેશભાઈ ઓઝા તો એવું કહે છે કે પાણી પીવાની તરસ પછી લાગે, પાણી પહેલા તૈયાર કરી દીધું હોય ભગવાન. ભૂખ તો પછી લાગે, પણ વરસાદ લઈ આવીને અનાજ તો પહેલા જ પેદા કરી દીધું હોય. ભગવાન એટલા દયામણા છે, ભોળા છે, આપણી ઉપર ખૂબ જ દયા કરે છે. એટલે કહે છે કે ભગવાનની પાસે જઈએ તો શું પ્રાર્થના કરવી જોઈએ. આ શાસ્ત્રોમાં લખેલી છે. બધાના તુંડે તુંડે મતિર ભિન્ના, બધાની મતિ અલગ અલગ હોય. આપણે હમણાં પૂછીએ એટલે કોઈ વ્યક્તિ એવું કહે કે ભગવાનને કહેવાય કે ભાઈ જીવનમાં હવે જે કંઈ ઘટતું હોય એ બધું તમે પ્લીઝ કૃપા કરીને મને આપજો. કોઈ માણસને કહીએ તો એવું કહે કે ભાઈ મને સારો માણસ બનાવજો. એમ બધાની ઈચ્છાઓ અલગ અલગ હોય, પણ શાસ્ત્રમાં લખ્યું છે કે ભાઈ ભગવાનની પાસે જઈ અને માગવું જોઈએ કે હરિ ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમ ક્ષભિર્જતરાઃ શિરરંગે દૃષ્ટો વાગંસનો ભિવ્યસે મહિ દેવહિતં સદાયુઃ. ભગવાનને કહેવું જોઈએ કે ભાઈ અહીંયા હું તમારા મંદિરની અંદર તમારી સામે એટલા માટે આવ્યો છું કે ભદ્રમ કર્ણેભિઃ, આ અમારા જે કાન છે એના દ્વારા અમે ભદ્ર એટલે કે સારી વાતો સાંભળીએ. અને સૌથી સારી વાત દુનિયામાં આના સિવાય બીજી કોઈ જ નથી. આ એક જ સારી વાત છે. રામ નામ બીનું ગિરા ન સોહા. રામચરિત માનસ કહે છે કે રામ નામ બીનું ગિરા એટલે વાણી થાય, ભાષા થાય. રામનું નામ જે ભાષામાં નથી, જે વાણીમાં નથી, જે પંક્તિમાં નથી, જે શબ્દમાં નથી, એ બધું અનર્થ છે. રામ નામ બીનો ગિરા ન સોહા. એટલે કહ્યું છે ભગવાનને કહેવાનું કે ભદ્રમ કર્ણેભિઃ શ્રેણુયામ દેવા. હે દેવતાઓ, અમે ભદ્ર વાતો સાંભળીએ, સારી બાબતો અમે સાંભળીએ, સારી બાબતો અમે અમારી આંખ દ્વારા જોઈએ, સારા અમે કામ અમારા હાથ દ્વારા કરીએ, અને અમારી બધી જ ઇન્દ્રિયો છે એ બધી જ ઇન્દ્રિયો શુભ કાર્યની અંદર, સારા કાર્યની અંદર લાગે. હે ભગવાન, એવી કૃપા કરજો. એવી પ્રાર્થના આપણે ભગવાનને કરવાની હોય. તો ત્રિવિધ તાપનો વિનાશ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે. આપણે બધા એમને પગે લાગીએ છીએ. પહેલા શ્લોકની અંદર, દ્વિતીય શ્લોકની અંદર યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. દ્વિતીય શ્લોકની અંદર આ ભાગવતજીને ગલીએ ગામે ગામ અને દેશ વિદેશને સુધી પહોંચાડનારા એવા ભગવાન શ્રી શુકદેવજી મહારાજને પગે લાગીએ. હે શુકદેવજી મહારાજ, અમારી બધી જ ઇન્દ્રિયો શુભ કાર્ય માટે લાગે. સર્વપ્રથમ અમારું કાન છે, એ કાન દ્વારા અમે આ ભગવાનની કથાનું શ્રવણ કરીએ માટે કરી. અને હે શુકદેવજી મહારાજ, અમે સર્વ અહીં બેઠેલા જે કોઈ છે બધા જ ભક્તજનો હે શુકદેવજી મહારાજ
તમને પગે લાગીએ છીએ. બોલીએ શ્રી શ્રી સુખદેવ મહારાજ કી જય. કથાની અંદર એક વખત શૌનક વગેરે પ્રશ્ન પૂછે છે. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતખ્ય હિ કથા સરમ મમ કર્ણરસાયનમ. શૌનક વગેરે પ્રશ્ન પૂછે છે કે હે સૂતજી મહારાજ, આ અજ્ઞાનનો જે અંધકાર છે એ અજ્ઞાનના અંધકારને કેવી રીતે દૂર કરાય? કરોડો કરોડો સૂર્ય સમાન જે જ્ઞાન છે એ જ્ઞાન અમારી અંદર આવે, કંઈક એવી વાત અમને કરો. કહ્યું છે કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતના થાય, અને આ સંસારની અંદર જે સાર છે એ સાર અમને કેવી રીતના મળે, આવા પ્રશ્ન પૂછે છે. ત્યારે એ પ્રશ્નની અંદર સૂત મહારાજ જવાબ આપે છે કે હે શૌનકજી, તમારા હૃદયની અંદર ભગવાન પ્રત્યે ખૂબ જ પ્રીતિ છે. હું વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતનો જે નિષ્કર્ષ છે, જે સાર છે એ તમને સંભળાવું છું, તમે સાવધાન થઈને સાંભળો. કહે છે કે જે જન્મ અને મૃત્યુના ભયનો નાશ કરનારો છે, ફરી વખત ક્યારેય બીજો જન્મ નથી થતો એવો ઉપકાર કરનારો છે, એ શાસ્ત્ર હું તમને સંભળાવું છું, એ શાસ્ત્ર તમે સાંભળો. કહે છે કે ભૂતકાળ અને ભવિષ્યકાળની વચ્ચે વર્તમાનમાં અટવાયેલા માણસનું જીવન એક પડકાર રૂપ હોય છે. શું કરવું શું ન કરવું એનો કંઈક એને ખ્યાલ નથી આવતો. જાણે ઘોર અંધકારની અંદર, ખૂબ જ વાવાઝોડાની પરિસ્થિતિની અંદર એક નાનકડું એવું પંખી એ આકાશની અંદર ડામાડોલ થઈ રહ્યું હોય, એવી જ રીતના કળિયુગની અંદર માણસ આજે ખૂબ જ ડામાડોલ થઈ રહ્યું છે. થોડાક પૈસા મળે તો માણસની અંદર અભિમાન આવે, થોડુંક નામ કે કીર્તિ થાય એટલે માણસની અંદર ઘણો બધો ગર્વ આવી જાય. સાહિત્યકાર કહે છે કે જન્મ થયો માણસ તરીકે પણ પશુ બની ગયો, પાષાણને પૂજનારો સ્વયં પથ્થર બની ગયો, પદ પ્રતિષ્ઠા અને પૈસાની પાછળ થયો એ પાગલ, કે આજનો આ માણસ માણસાઈ ભૂલી ગયો. આપણે આપણી આજુબાજુમાં જોઈએ જ છીએ કે માણસાઈ ભૂલેલા માણસો કેવા બધા છે. સુંદર એવું ઉદાહરણ આની અંદર લખ્યું છે કે ભાઈ એવી રીતે માણસાઈ ભૂલેલા કોઈ પણ માણસો હોય તો એના માટેનો શું ઉપાય છે, શું કરવું જોઈએ? તો સૂતજી કહે છે કે ભાઈ એક મહાન પુરાણ છે, એ પુરાણને સાંભળવું જોઈએ. કહે છે કે જ્યારે જન્મો જન્મોના જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એ પુરાણ પણ પાછું એમનેમ નથી મળી જતું. એમ કહેવાય છે કે ભાઈ ઘણા બધા પાપ આપણા ભેગા થાય ને પછી જ આપણું મૃત્યુ થાય. આપણે કથાઓમાં આગળ જોશું કે ઘણા બધા રાજા મહારાજા છે એ સૃષ્ટિની અંદર ખૂબ જ ઉત્પાત કરતા હતા, જાણે આમ પ્રેત ફરતા હોય એવી રીતના ફરતા હતા, અને સાધુ સંતોને ઋષિમુનિઓને અતિશય તાંડવ નચાવી નચાવીને પરેશાન કરતા હતા. ત્યારે આ પૃથ્વી છે, ગાય છે, ધર્મના સ્વરૂપમાં બળદ છે, આ બધા જ ભગવાન પાસે જાય છે અને ભગવાનને અનુનય વિનય વિનંતી કરે છે કે હે પ્રભુ, આનો કંઈક ઉપાય કરાવો. ત્યારે કથામાં એવું લખ્યું છે કે ભગવાન કહે છે કે હજી થોડીક વાર છે. એવું કેમ કીધું? કારણ કે એના હજી થોડાક પાપ બાકી છે, હજી થોડાક 10-12 પાપ કરી લઈને પછી એનો ઉદ્ધાર થાય, ત્યાં સુધી ન થાય. એવી જ રીતના પુણ્યમાં પણ એવું જ હોય છે. તો લખ્યું છે કે ભાઈ આપણા પુણ્ય 90% થઈ જાય એટલે આપણને બહુ સારો અનુભવ થાય. 5-25 માણસો આપણને પૂછે, પૂજે, આપણને પૂછીને બધું કાર્ય કરે. ઘરની અંદર, ઘરની બહાર, મિત્ર વર્તુળની અંદર, બધી જગ્યાએ આપણું માન સન્માન થાય. તો આપણા મનની અંદર એમ થાય કે હું બહુ સારો માણસ છું, બધા લોકો મને પૂછે છે, પૂજે છે, આદર કરે છે, પગે લાગે છે.
પણ ભાગવતજી એવું કહે છે કે ભાઈ તમારા જન્મો જન્મોના પુણ્ય ભેગા થાય તદા ભાગવતમ લભેત, ત્યારે તમને ભાગવતજી મળે. એક નાનકડું એવું ઉદાહરણ આપું, કથાનું જ છે કે ભાઈ કરોડો કરોડો વર્ષો સુધી જેને ભગવાનનું નામ લીધું, એક જન્મ થાય, બીજો જન્મ થાય, ત્રીજો જન્મ થાય, કરોડો કરોડો વર્ષો સુધી ભગવાનનું નામ લીધું, પછી એ બધી ગોપી બની. ગોપી બની, ભગવાનની સાથે એને રહેવાનો, સમય પસાર કરવાનો સમય મળ્યો. પોતાની જાતને અહોભાગ્ય માનતા હતા. માને જ ને, કેમ નહીં? કારણ કે ભગવાનની સાથે રહે છે, ભગવાનને માખણ ખવડાવે છે, ભગવાનની બધી જીદ પૂરી કરે છે, એની જીદ ભગવાન પૂરી કરે છે, પરસ્પર પ્રીતિ છે. તો આપણે સાંભળ્યું કે કરોડો કરોડો વર્ષો સુધીની તપશ્ચર્યા કરી હતી ને ગોપી બની હતી. પણ એક સમય એવો આવ્યો કે જ્યારે શરદ ઋતુની ચાંદની હતી, શરદ ઋતુ હતી, પૂર્ણિમા હતી, ચાંદની હતી, આવા સમયે જ્યારે ભગવાન મહારાસ કરે છે, એવે સમયે ઘણી ઘણી ગોપીઓના મનની અંદર થોડોક ગર્વ આવ્યો, થોડોક અભિમાન આવ્યો. ઓલી 10 ની હારે નથી બોલતો, અમારા 2-4 ની હારે બહુ બોલે છે. એમાં સૌથી મોટી ગોપી રાધાજી, એને તો કરોડ કરોડ નહીં, એનાથી પણ વધારે એટલા બધા પુણ્ય કર્યા હશે કે ભગવાનનો એને સાયુજ્ય, સામીપ્ય બધું જ મળ્યું. તો પહેલી વાત ગોપીઓની, થોડોક ગર્વ થયો, ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. રાધાજીને, એને પણ થોડોક ગર્વ થયો, ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. આ ઉદાહરણ એટલે આપ્યું કે જન્મ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એટલે આપણે તો એટલી બધી પરાકાષ્ઠા સુધી પહોંચ્યા જ નથી કે આપણને ભગવાન પ્રત્યક્ષ દેખાય. એટલે અભિમાન તો ભગવાનને જરાય પસંદ જ નથી. અભિમાન તો લેશ માત્ર પણ ન જોઈએ. વિવેક, નમ્રતા અને આદર જેની અંદર હોય, એ પછી અભણ હોય ને તોય ભગવાનને ગમે. પૂતના રાક્ષસી હતી, અભણ હતી, પણ એની અંદર એક નમ્રતા હતી, વાત્સલ્ય હતો કે જેમ હું મારા બાળકને સાચવું, બાળકને રમાણું, એવી રીતના હું આવી છું. ભગવાનને ગમ્યું, ઉદ્ધાર કર્યો. લખ્યું છે કે ભાઈ જન્મો જન્મોના પુણ્ય થાય પ્રદીપભાઈ, ત્યારે આપણા પરિવારની અંદર ભાગવતજીની કથા થતી હોય, અને મારા ગુરુજનો અને અમે જેની પાસે બધું શીખા એ લોકો તો સતત બધી જ કથાઓમાં કહે છે કે પિતૃઓનો ઉદ્ધાર થતો હોય, પિતૃઓ સ્વર્ગના બ્રહ્મલોકમાં અને સત્યલોકની અંદર બેઠા હોય ને પછી ભાગવતજી આવે. એટલે એવી આપણી માનસિકતા જો હોય કે ભાઈ આપણે ભાગવતજી કરીએ અને પછી પિતૃઓ રાજી થાય, તો એવું જરાય નથી. તમારા પિતૃઓ અતિશય રાજી છે, ખૂબ જ પ્રસન્ન છે. ત્યારે આ નવા વર્ષની શુભ શરૂઆત આપણે ભાગવતજી દ્વારા કરીએ છીએ. એટલા વર્ષો પછી, એટલા હજારો હજારો કુળની પરંપરાઓ પછી ભાગવતજી ક્યાંક થતું હોય. આ ભાગવતજી તો અક્ષરના સ્વરૂપમાં છે. આપણે જ્યાં કહીએ ત્યાં આપણી પાસે દયા ભાવના કરીને આવે. આપણે વાત કરીએ ગંગાજીની, કેટલા રાજાઓ થઈ ગયા સગરના પુત્રોને પવિત્ર કરવા માટે. સગરના પુત્રોના જે કોઈ પિતૃઓ હતા એના પવિત્ર કરવા માટે 3, 4, 5 પેઢીઓ થઈ ગઈ, પછી ગંગાજી આવ્યા. તો આપણે એના ઉદાહરણથી સમજી શકીએ કે આપણે કેટલી બધી પેઢીઓનું પુણ્ય ભેગું થયું હશે, જેથી કરીને આપણે આજે ભાગવતજીની સામે બિરાજમાન છીએ. એટલે આપણે આપણી જાતને ખૂબ જ અહોભાવ માનવો જોઈએ, અને એ અહોભાવ પણ ભગવાનના ચરણે સમર્પિત કરવો જોઈએ. કારણ કે હે પ્રભુ, આજે જે કંઈ છે એ બધું જ તારા થકી છે, તારા માટે છે. ખુદ અમારું પણ જે કંઈ છે બધું જ હે પ્રભુ સર્વસ્વ તમારું જ છે. તો શુકદેવજી પરીક્ષિત મહારાજનો જે કોઈ સંવાદ છે એની અંદર પહેલા તો ભાગવતજીની મહિમા આવે છે. હવે મહિમા તો ગાવી જ પડે, કારણ કે આપણને ખબર હોય કે ભાઈ આ પીવા યોગ્ય પાણી છે તો આપણો એ તરસ छिपाય. બાકી તો આપણને કંઈક તકલીફ થઈ જાય જેને તે જો પી લઈએ તો. આપણને ખબર છે કે ભાઈ આ હીરો છે, આ પથ્થર નથી, આ હીરો છે, અને એ પહેરીએ
તો આપણું કંઈક સારું લાગે. એટલે એની મહિમા છે આપણને ખબર હોય તો જ આપણે એને ચરિતાર્થ કરી શકીએ. કહે છે કે ભાઈ સૌનક વગેરે ઋષિઓએ પ્રશ્ન પૂછ્યો હતો કે સાર શું છે? તો કીધું હતું કે ભાગવતજીનો સાર છે. ભાગવતજી જે લોકો સાંભળે, વાંચે, ગાય એનું જીવન તરી જાય. કહે છે કે એક વખત આવો જ પ્રશ્ન નારદજીના મનમાં થયો. વિચાર કરતા હતા કે ભાઈ આ મનુષ્યનો જન્મ છે, એ જન્મની અંદર જે પાપ હોય એ પાપનો વિનાશ કેવી રીતના થાય? તો એને વિચાર આવ્યો કે હું ભગવાનને પ્રશ્ન પૂછું. તો એ ભગવાન પાસે જાય છે, શ્રી હરિ ભગવાન પાસે. શૌનકજી પ્રશ્ન પૂછે છે કે ભાઈ નારદજીને પણ આવો પ્રશ્ન કેમ થયો કે માણસોની અંદર પાપ કેમ હોય? એને શું એવો અનુભવ થયો હશે? ત્યારે લખ્યું છે કે ભાઈ અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ. નારદજી કહે છે કે ભાઈ હું ફરતો ફરતો મર્ત્યલોકની અંદર આવ્યો અને મર્ત્યલોકમાં ક્યાં ક્યાં ફર્યા? તો કહે છે પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. નારદજી કહે છે કે ભાઈ હું પુષ્કર ગયો, કાશી, ગોદાવરી આ બધા તીર્થોની અંદર ફર્યો, તો કોઈ પણ જગ્યાએ મને ધર્મ ન દેખાણો. મને એવું લાગ્યું, નારદજી કહે છે કે સંતોષ ક્યાંય ન દેખાડો. કળિયુગે સમસ્ત પૃથ્વીને દુઃખી કરી મૂકી હોય એવું લાગ્યું. કોઈ જગ્યાએ સત્ય ન દેખાણું, તપ ન દેખાણું, શૌચ ન દેખાણું, પવિત્રતા, દયા, દાન આ બધું જ ન દેખાણું. માણસો તો બિચારા પેટ ભરવા માટે જીવે છે. એની પાસે નથી સત્ય, એની પાસે નથી ધર્મ, એની પાસે નથી દયા, એની પાસે કંઈ જ નથી. કહે છે કે પતિ પત્ની આ બધા જ લોકો ક્લેશ અને કંકાસની અંદર જીવે છે. સાધુ સંતો પણ લખ્યું છે કે સાધુ સંતો પણ પાખંડી થઈ ગયા છે, જોવામાં એવા વિરક્ત લાગે છે, પરંતુ પત્ની, ધન વગેરે બધાનો પરિગ્રહ કરે છે. ઘરમાં સ્ત્રીઓનું રાજ્ય છે, શાળાઓ સલાહકાર છે, લોભથી લોકો કન્યા વિક્રય કરે છે, પતિ પત્ની વચ્ચે કંકાસ છે, મોટા મોટા મહાત્માઓ પણ અંદરો અંદર ઝઘડે છે. રાજકારણ એ આજે ધર્મની અંદર આવી ગયું છે. પહેલાના સમયમાં કેવું હતું? તો કહે છે કે રામ ભગવાન છે, એ રામ ભગવાન કોઈ પણ જગ્યાએ રાજનીતિક ન હોય એવી જગ્યાએ સલાહ દેવા જતા હતા, એ લોકો સલાહ લેવા આવતા હતા. પણ નારદજી કહે છે કે આ કળિયુગની અંદર તો ધર્મની અંદર રાજકારણ આવી ગયું છે. વિધર્મોનો અધિકાર થઈ ગયો છે. દુષ્ટ લોકો દેવાલયોને નષ્ટ કરી રહ્યા છે. મોટા મોટા સિદ્ધો, સંતો, સાધુઓ આ બધા પણ અવળો માર્ગ બતાવી રહ્યા છે. બધા જ લોકો પૈસા માટે કામ કરે છે. અને જ્યારે નારદજીએ આ બધું જોયું ત્યારે કળિયુગના બહુ મોટા મોટા દોષ, મોટા મોટા એના જે ગુણ છે, એના જે દોષ છે, આનું સમીક્ષા કરવાનો વિચાર કર્યો. નારદજી કહે છે કે હવે આટલો બધો કળિયુગ પ્રસરી ગયો છે, હવે શું કરવું જોઈએ? એવો મનની અંદર વિચાર કરતા હતા અને એક તીર્થથી બીજા તીર્થ જવાનો પ્રયાસ કરતા હતા. ત્યાં એક આશ્ચર્ય એણે જોયું. શું આશ્ચર્ય જોયું? તો કહે છે કે એક યુવતી છે, એક યુવતી છે, એ નારદજીને પોતાની પાસે બોલાવે છે. કહે છે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથાહરં પરમ. એક યુવતી નારદજીને કહે છે કે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠમ. ક્ષણમ એટલે કે થોડીક વાર ઊભા રહો અને મદ ચિંતા, મારી જે ચિંતા છે એનો વિનાશ કરો. નારદજીએ પૂછ્યું કે તમને શું ચિંતા છે? કહે છે કે હું યુવતી છું, આમ તો હું વૃદ્ધ છું, પણ અત્યારે મારી ચિંતા એવી છે કે હું યુવતી થઈ ગઈ છું. કહે છે કે મારી પાસે આ બંને લોકો જે સૂતા છે એ મારા જ પુત્ર છે, છતાં એ બંને લોકો વૃદ્ધ થઈ ગયા છે.
તો નારદજીને પણ આશ્ચર્ય થયું કે એવું તો કેવું હોઈ શકે. નારદજીએ કીધું કે એવું કેમ થઈ ગયું? ભક્તિ કહે છે કે મને પણ ખ્યાલ નથી, હું યુવતી થઈ ગઈ અને આ બંને મારા પુત્રો છે એ બંને વૃદ્ધ થઈ ગયા. હે નારદજી, જો તમે કંઈ જાણતા હોય તો કૃપા કરીને તમે મને જણાવો. આનો શું ઉપાય છે તે મને જણાવો. પોતાનો પરિચય આપે છે કે ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. પોતાના પરિચયમાં ભક્તિદેવી કહે છે કે મારી ઉત્પત્તિ દ્રવિડ દેશની અંદર થઈ, વૃદ્ધિ એટલે કે હું ધીરે ધીરે મોટી કર્ણાટક દેશની અંદર થઈ, ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ઘણી ઘણી મહારાષ્ટ્રની અંદર પણ છું, અને ગુર્જરે જીર્ણિતામ જાતા. હું આવી રીતના હે નારદજી, હે સાધુ, હે સંત, કહે છે કે હું આવી છું અને તરુણી થઈ ગઈ છું. કૃપા કરી અને મારો કંઈક વિકલ્પ મને બતાવો કે મારે શું કરવું જોઈએ. નારદજી કહે છે કે હે દેવી, સાવધાન થઈને સાંભળો, આ દારૂણ કળિયુગ છે, તેથી અત્યારે સદાચાર, યોગ માર્ગ, તપ વગેરે બધા જ લુપ્ત થઈ ગયા છે. પૃથ્વી ક્રમશઃ પ્રતિવર્ષ શેષજીના ભારરૂપ થઈ ગઈ છે. કહે છે કે અત્યારે તે સ્પર્શ પાત્ર તો શું જોવા લાયક પણ નથી રહ્યા. કોણ? તો કે દયા, ધર્મ, સત્ય, પવિત્રતા એ સ્પર્શ માત્ર માટે તો નહીં પણ નજરે પણ નથી આવતા એવા થઈ ગયા છે. અત્યારે કોઈનો પુત્ર સહિત તમારું દર્શન કરી નથી શકતા, કોઈ પુત્ર સહિત તમારું દર્શન નથી કરી શકતા. એટલે કે આપણી અંદર ભક્તિ હોય તો જ્ઞાન થાય અને તો વૈરાગ્ય આવે. તો પુત્રો સહિત તમારું કોઈ દર્શન નથી કરી શકતા. એનું માત્ર ને માત્ર કારણ એવું છે કે અત્યારે કળિયુગ આવી ગયું છે. કહે છે કે ભાઈ, કથમ પરીક્ષિતા રાજ્ઞા સ્થાપિતો યશુચિ કલિહિ પ્રવૃત્તે તુ કલૌ સર્વ સાર કુત્ર ગતો મહાન. ભક્તિદેવીએ કહ્યું કે રાજા પરીક્ષિતે આ પાપી કળિયુગને અહીંયા રહેવા જ શું કામ દીધો કે જેથી કરી અને આવી અમને ઉપાધિ થાય. ત્યારે નારદજી કહે છે કે હે બાલા, તમે જે પૂછ્યું છે તે પ્રેમથી હું તમને કહું છું, સાવધાન થઈને સાંભળો. હું બધું તમને જ કહું છું, તમે સાવધાન થઈને શૃણો, સાંભળો. જે દિવસે ભગવાન કૃષ્ણ આ ભૂલોક છોડીને પોતાના પરમધામમાં પધારી ગયા તે દિવસે અહીં સમસ્ત સાધનો માટે બાધક એવો કલયુગ આવી ગયો. કોઈ પણ માણસ પોતાનું સાધન આ કળિયુગમાં ન કરી શકે. તો પછી ભક્તિદેવી કહે છે કે તો કળિયુગની કંઈ મહિમા જ નથી, કળિયુગમાં કંઈ કરી જ ન શકીએ, તો પછી કળિયુગને શા માટે આવવા દીધો? કહે છે નારદજી કે હે ભક્તિદેવી સાંભળો, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાદ. ભગવાન શ્રી હરિએ પોતાના ભક્ત પરીક્ષિત દ્વારા કળિયુગની અંદર એક એવો સુંદર એવો ગુણ આપ્યો હતો, એટલા માટે કળિયુગને રાખ્યો. શું ગુણ આપ્યો હતો? તો કહે છે કે જે ફળ તપ દ્વારા ન મળે, જે ફળ યોગ દ્વારા ન મળે, તે ફળ માત્ર ને માત્ર કીર્તન દ્વારા મળે. એ કીર્તન આ કળિયુગમાં થાય છે. કૃતે યધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યજતે મુખે દ્વાપરે પરિચર્યાયામ કલો તદ હરિકીર્તનાદ. કહે છે કે સતયુગની અંદર ધ્યાન કરવાથી મોક્ષ મળે. કૃતે યધ્યાયતે વિષ્ણુ, સતયુગની અંદર વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરીએ તો મોક્ષ મળે. દ્વાપરે પરિચર્યાયામ, પછી કહે છે ત્રેતાયામ યજતે મુખે. ત્રેતાયુગની અંદર મોટા મોટા હવનો કરીએ, સતચંડીથી પણ મોટા મોટા યજ્ઞો કરીએ તો જ આપણને મોક્ષ મળે. પછી લખ્યું છે કે દ્વાપરે પરિચર્યાયામ, દ્વાપર યુગમાં આપણે કોઈની સેવા કરીએ ને તો જ મોક્ષ મળે. અને પછી છેલ્લે કીધું કલો તદ હરિકીર્તનાદ. અને કળિયુગનો એવો મોટામાં મોટો ગુણ છે કે હરિ ભગવાન
કૃષ્ણ ભગવાન દ્વારકાના નાથનું કીર્તન કરીએ તો જ આપણને મોક્ષ મળે, તો જ આપણને મોક્ષ મળે અને તો જ આપણને મોક્ષ મળે. મહાત્મ્યની અંદર નારદજી પણ એવું જ કહે છે કે કલૌ કેશવ કીર્તનાદ. 1 મિનિટ માટે આપણે કીર્તન કરી લઈએ. હરિ શરણમ 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 શ્રી હરિ શરણમ 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 હરિ
શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ શ્રી હરિ શરણમ. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વે અજ્ઞાન હેતુકૃત મોહમદાંધકાર નાશમ વિધાયૈતદોદયતે વિવેક. કહે છે ભાગ્યોના ઉદય દ્વારા બહુ જન્મ ઘણા બધા જન્મથી અર્જિત કરેલા સત્સંગમમ ચલભતે પુરુષો યદાવે. ઘણા ઘણા ભાગ્યના ઉદય દ્વારા ઘણા ઘણા જન્મોના અર્જિત કરેલા જે સત્સંગ છે, જે પુણ્ય છે, એ પુણ્યના દ્વારા જ્યારે આપણી અંદર રહેલો અજ્ઞાન છે એ અજ્ઞાનનો વિનાશ થાય ત્યારે આપણી અંદર વિવેકનો ઉત્પત્તિ થાય છે. ભક્તિદેવી નારદજીને કહે છે, હે નારદજી, તમે આ બંને પુત્રો અને મારા માટે યથા યોગ્ય કંઈક પણ તમારાથી જે થાય એ કરો. નારદજી મનની અંદર ધ્યાન લગાડે છે, વિચાર કરે છે કે શું કરવું જોઈએ. નારદજીએ પેલા બંને જે સૂતેલા તેમના બાળકો હતા, ભક્તિના બે બાળકો હતા, જ્ઞાન અને વૈરાગ્ય, એના કાનની અંદર, એના કર્ણની અંદર નારદજીએ બહુ જ ઊંચા ઊંચા સ્વરે ખૂબ જ જોર જોરથી વેદોના પાઠ કર્યા, ગીતાજીના પાઠ કર્યા અને આપણા જે કોઈ ઉપનિષદો છે એ ઉપનિષદોના પાઠ કર્યા. ઘણું બધું પુણ્યનું એના માટે કાર્ય કર્યું. પછી શું થયું? ઘણી બધી મહેનત કરી નારદજીએ. તો ભક્તિદેવીએ જોયું, ત્યાં જે ઉપસ્થિત હતા એ બધા સાધુ સંતોએ જોયું કે આ જે જ્ઞાન અને વૈરાગ્ય છે એણે બગાસા ખાધા. થોડાક સચેતન થયા. એટલે નારદજીના મનની અંદર જરાક દિલાસો મળ્યો કે હવે આમાં કંઈક થશે, આ બંને હવે ઊભા થશે. બીજી વખત વેદોના ઘોષ કર્યા, પાઠ કર્યા, ગીતાજીના પાઠ કર્યા, ફરી વખત બગાસું ખાધું અને બંને લોકો પાછા હતા ત્યાં ને ત્યાં સૂઈ ગયા. નારદજીના મનની અંદર ખેદ થયો. વિચાર કર્યા કે દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ ધર્મનો આધાર હોય તો એ વેદ છે. સંપૂર્ણ ભારતની ધ્વજા પતાકા કોઈ હોય તો એ વેદ છે. હવે એ વેદના પાઠથી પણ જો કોઈ જાગે નહીં તો શું કરવું જોઈએ? નારદજીના મનની અંદર શંકા થઈ કે હવે શું કરવું જોઈએ. ઘણા બધા સાધુ સંતો હતા, એને બધાને પૂછ્યું પણ કોઈ જવાબ ન મળ્યો. પછી આકાશની અંદરથી આકાશવાણી થઈ કે ભાઈ આવી રીતના એ નહીં જાગે, એના માટે કંઈક તમે કીર્તન કરો, એના માટે કંઈક ભગવાનનો જે મહિમા જેની અંદર વર્ણવેલો છે એ મહિમાનો પાઠ કરો, જેથી કરી અને એ જાગશે. નારદજીએ વિચાર કર્યો કે પાઠ કેવી રીતના કરવો, મારે કેમ જાણવું કે ભગવાનનો મહિમા કેની અંદર છે. ત્યાં હતા સનક, સનંદન, સનાતન અને સનકાદિક ઋષિઓ. પૂછ્યું કે શું કરવું જોઈએ. એ ઋષિમુનિઓએ કીધું કે ભાઈ બધા જ ધર્મનો જેની અંદર સાર હોય, દુનિયાની અંદર જે કંઈ છે એ બધું જ જેની અંદર ભરેલું હોય એવું તો એક જ શાસ્ત્ર છે. જો એ શાસ્ત્રનો પાઠ કરીએ, એ શાસ્ત્રનું ગાયન કરીએ, એ શાસ્ત્રનું વાંચન કરીએ તો કદાચ આ બંને ઊભા થઈ જાય. ભક્તિદેવીને સાંત્વના મળે. કહે છે કે એવું કયું શાસ્ત્ર છે? તો લખ્યું છે કિમ શ્રુતે બહુભી શાસ્ત્રૈ પુરાણેશ્ચ ભ્રમાવયૈ એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. નારદજી, દુનિયાની અંદર હજારો હજારો વેદો કદાચ હોય, ગીતાજીનું પાઠ કરતા હોય,
કદાચ ઘણા બધા પુરાણોનો પણ તમે અભ્યાસ કરી લ્યો, પણ નારદજી અમે તો એવું કહીએ છીએ કે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. જેમ જંગલનો રાજા ગર્જના કરતો હોય અને નાના નાના પશુઓ પંખીઓ ઉડી ઉડીને ભાગી ભાગીને વયા જતા હોય અને એ જે ગર્જના સાંભળતા પંખીઓ હોય, એવી જ રીતના આ ભાગવત શાસ્ત્ર એક છે કે જે દુનિયાની અંદર બહુ મોટી એવી ગર્જના કરે છે કે અરે સાધુઓ, અરે સંતો, અરે સ્વજનો, અરે હિતેચ્છુઓ, બધા લોકો તમે મારા શરણે આવો, હું તમારા બધાનો ઉદ્ધાર કરી દઈશ. કહે છે કે કથા ભાગવતસ્યાપી નિત્યમ ભવતી યદ ગૃહે તદ ગૃહમ તીર્થરૂપમ હિ વસતા પાપનાશનમ. ભાગવત શાસ્ત્ર જેના ઘરની અંદર હોય, આમાં લખ્યું જ છે ચોખ્ખું કે માત્ર જેના ઘરની અંદર ભાગવતનું શાસ્ત્ર એમનેમ પડ્યું હોય, આપણા બધાની વાત હવે આવશે, આ બીજી વાત કરી દઈએ, એમનેમ જેના ઘરની અંદર ભાગવતનું શાસ્ત્ર પડ્યું હોય, તદગ્રહે તીર્થરૂપમ હિ, લખ્યું છે કે તે ઘર છે ને એ ઘર નથી, તીર્થરૂપ છે. કારણ કે બધી નદીઓનો સંગમ અહીંયા છે, બધા શાસ્ત્રોનો સંગમ અહીંયા છે, ગાયત્રી મંત્રનો વિસ્તાર અહીંયા છે, વેદોનો વિસ્તાર પણ અહીંયા જ છે. એ લખ્યું છે કે તદગ્રહમ તીર્થરૂપમ હિ વસતા પાપનાશનમ. હે નારદજી, એ ઘર છે, એ ઘર નથી, એ તીર્થરૂપ છે. વિચાર કરો, આપણે એને ખોલીએ, બે પુઠ્ઠાની વચ્ચે જે રહેલું છે એને જો વાંચીએ તો એ તીર્થની અંદર નિત્ય નિવાસ કરનારા ભગવાન આપણે પોતે થઈ જાય. અને એટલા માટે જ ભગવાને આપણી ઉપર બહુ મોટો ભરોસો મૂક્યો છે. ગીતાજીની અંદર ભગવાન, આપણો તો જન્મ જ નહોતો થયો, એની પહેલા હજારો વર્ષો પહેલા ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ કહી દીધું. આપને ભરોસો મૂકવાવાળા લાગ્યા હશે ત્યારે કીધું હશે ને ભગવાને. શું કીધું? મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન. જેટલા દુનિયાની અંદર કણ કણ છે, જેટલા જેટલા માણસો છે, પ્રાણીઓ છે, પશુઓ છે, આ બધાની અંદર હે અર્જુન મારો અંશ રહેલો છે. હવે જો ભગવાનનો અંશ આપણી અંદર બિરાજમાન હોય અને જો આપણે ન કરવાનો કોઈ વિચાર કરીએ તો એ તો ભગવાનની સાથે વિશ્વાસઘાત કર્યો કહેવાય. સનકાદિક ઋષિઓએ કીધું કે હે નારદજી, ન ગંગા ન ગયા કાશી પુષ્કારમ ન પ્રયાગકમ શુક શાસ્ત્ર કથાયાશ્ચ ફલેન સમતામ નયેત. હે નારદજી, ગંગા ગયા કાશી પુષ્કર પ્રયાગ ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં ભાગવતજીનું સ્મરણ થતું હોય, જ્યાં ભાગવતજીની કથા ચાલતી હોય, એ જગ્યાએ જો તમે હોય તો સમજી લ્યો કે બધા તીર્થો તમારી પાસે આવી ગયા. એવું કહેવાય છે ને કે ગાગરમાં સાગર ભરાઈ જાય એનું નામ છે કથા. આપણો થાક ઉતારી દે એનું નામ છે કથા. કહે છે કે હે નારદજી, સનકાદિક ઋષિઓ કહે છે હે નારદજી, યત ફલમ નાસ્તિ તપસા નયોગેન સમાધિના અનાશયેન તત્સર્વમ સપ્તાહ શ્રવણે લભેત. સપ્તાહના શ્રવણથી, શ્રવણ માત્રથી બધી જ પ્રકારના ફળ તમને મળી જાય છે, માટે કરી અને સપ્તાહનું શ્રવણ કરો. તો નારદજીએ વિચાર કર્યો કે આ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને જો ફાયદો થતો હોય તો આપણે ભાગવતજીની કથાનું શ્રવણ કરીએ. નારદજી કહે છે કે હે સૂતજી મહારાજ, તમે જ અમને બધાને કથાનું શ્રવણ કરાવો. શૌનક વગેરે ઋષિઓ અમે બધા જ ભગવાનની કથાનું શ્રવણ સાંભળીએ અને ભગવાનનું લીલા જે કોઈ છે, ભગવાનની જે કથા છે અમે સાંભળીએ. તો કથાનું શુભારંભ થયો. લખ્યું છે મહાત્મ્યની અંદર, તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સેવનાથ શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની. લખ્યું છે કે ભાઈ કથાનો પ્રારંભ થયો અને કથામાં મૂર્તિ ન હતી. કોઈએ પ્રશ્ન પૂછ્યો કે કથા ચાલુ થઈ પણ મૂર્તિ ન હતી, તો પછી સનકાદિક ઋષિએ કીધું કે તેને યમ વાંગમયી મૂર્તિ, આ જે છે આપણી સામે એ ભગવાનની વાંગમય મૂર્તિ છે. વાણી દ્વારા બોલાવવામાં આવતી એ મૂર્તિ જ છે. એ મૂર્તિની આપણે પૂજા કરવી જોઈએ. તો કથાનું શ્રવણ થયું. તો એમાં કથામાં આગળ એક એવી કથા આવી કે
કે ભાઈ શુકદેવજી મહારાજ છે એ પરીક્ષિતને કથા કરાવતા હતા, ભગવાન કૃષ્ણની લીલાનું ગાયન કરાવતા હતા અને બહુ જ સરસ મજાના બધા રસિકો કથા સાંભળતા હતા. એવામાં જ્યારે કથાનું મહાત્મ્ય ખબર પડી ત્યારે આ લોકથી પરલોકની અંદર, પરલોકથી સત્યલોકની અંદર, મહરલોકની અંદર આ બધી જગ્યાએ કથાની સુવાસ ફેલાતી પહોંચી. દેવતાઓને ખબર પડી કે ભાગવતજીની કથા છે. દેવતાઓ પોતપોતાના વાહનો લઈ, પોતપોતાના પરિવારોને લઈ અને ભાગવતજીની કથાની અંદર આવ્યા અને જ્યાં શુકદેવજી મહારાજ કથા કરાવતા હતા એની પાસે આવ્યા. જેમ અત્યારે હું અહીંયા કથા કરાવડાવું છું, કથા બોલું છું અને આપ સૌ સાંભળો છો. દેવતાઓ આવીને બેઠા નહીં, પણ સીધા જ દરવાજાથી આવ્યા. સુખદેવજી મહારાજને કીધું કે હે સુખદેવજી મહારાજ, આ કથાનું અમે એવું સાંભળ્યું છે કે કથા સાંભળીએ તો જન્મો જન્મોના જે પુણ્ય હોય એનો ઉદય થાય ત્યારે કથા મળે અને વળી પાછો જન્મ નથી લેવો પડતો, ભગવાનના સાયુજ્યની પ્રાપ્તિ થાય છે, અમે એવું સાંભળ્યું છે. તો હે ના સુખદેવજી મહારાજ, અમે આ અમૃતનો ઘડો લઈ આવ્યા છે. આ અમૃતનો ઘડો છે, આની અંદરથી અમૃત જો આ રાજા પરીક્ષિત પી જાય તો એ અજરામર થઈ જાય અને એને આ આપણે અમૃતનો જે ઘડો છે એ દઈ દઈએ. અને અમારી એવી ઈચ્છા છે કે તમે સુખદેવજી મહારાજ અમને લોકોને કથા અમૃત આપો. સુખદેવજી મહારાજે કંઈ ન કીધું, કારણ કે યજમાન પદે તો પરીક્ષિત મહારાજ હતા. સુખદેવજીએ કીધું કે ભાઈ પરીક્ષિત મહારાજની જેવી ઈચ્છા, એની એવી ઈચ્છા હોય કે મારે અમૃત પી લેવું છે અને આ દેવતાઓ છે એ દેવતાઓને બ્રહ્મા વગેરે બધા દેવતાઓ છે એને કથા સાંભળવી છે, તો એને પૂછી લ્યો તમે. દેવતાઓએ વિચાર કર્યો કે હવે પરીક્ષિતને આપણે પૂછીએ. પરીક્ષિતને પૂછ્યું કે ભાઈ આ અમૃતનો ઘડો છે અમે તમને આપી દઈએ, જેથી કરી અને તમે રાજાને રાજા જ રહેશો, ક્યારેય તમારું મૃત્યુ નહીં થાય, અને આ કથામૃત છે અમને આપી દો, અમે સાંભળીએ કથા. કારણ કે કથા છે એ દિવ્ય છે અને દીર્ઘ પણ છે. પરીક્ષિત મહારાજે સુખદેવજીની સામે જોયું. સુખદેવજી મહારાજ કહે છે કે ભાઈ યથા યોગ્ય નિર્ણય યજમાન દ્વારા થવો જોઈએ. પરીક્ષિત મહારાજે કીધું કે ભાઈ મારે કથા જ સાંભળવી છે, કથા માટે જ હું અહીંયા આવ્યો છું, મારે અમર નથી થવું. અને ભગવાનના ભક્તો તો એવું જ કહે છે કે અમારે તો ન વૈકુંઠ જોઈએ ન બ્રહ્મલોક જોઈએ. ગોપીઓ તો ત્યાં સુધી કહે છે કે અમારે કૃષ્ણની ભેગું નથી જવું, અને ગઈ જ નથી. કૃષ્ણ ભગવાને એમ કીધું હતું કે હું આવીશ, તમે અહીંયા વાટ જોજો, પણ પછી ભગવાન ગયા નથી. એ ગોપીઓ જન્મ જન્માંતર સુધી ભગવાનની નામાવલી, ભગવાનનું જે નામ છે, ભગવાનની જે કથા છે એ સાંભળે છે અને એમાં ને એમાં રાજી ખુશીથી રહે છે. પરીક્ષિત મહારાજે કીધું કે ભાઈ મારે કથા નથી સાંભળવી. અને સુખદેવજી મહારાજે જેવું સાંભળ્યું કે પરીક્ષિતને તો એવી ઈચ્છા છે કે કથા જ સાંભળવી છે, અમૃત નથી પીવું. કથા તમારે સાંભળવી હોય તો તમે લોકો બેસી જાઓ. તો દેવતાઓએ એવું કીધું કે ના ના, અમારે તો પ્રાઇવેટ આમ અલગથી કથા હોય ને એવી રીતના સાંભળવાની ઈચ્છા છે એમ. સુખદેવજી મહારાજ થોડાક ગુસ્સે થયા. સંતનો ગુસ્સો પણ બહુ વ્યાજબી હોય છે. કથાની અંદર આવે છે કે ભાઈ આની મહિમા એટલી બધી છે કે સુખદેવજી મહારાજે એ બધા જ દેવી દેવતાઓને ત્યાંથી રવાના કરી દીધા કે બધાએ તમે તમારા ધામમાં જાઓ, આ કથા તમને મળવા યોગ્ય નથી, કારણ કે તમે અહીં આવી અને સોદાબાજી કરી, આ અમને આપો અને આ તમે લ્યો. તો કથા એનું નામ જ નથી. તમારે સાંભળવી હતી તો શાંતિથી આવીને બેસી જવું હતું. આ જગ્યાએ સનકાદિક ઋષિઓ ભગવાનની કથા કરે છે અને સાધુ સંતો બધા લોકો કથા સાંભળે છે. લખ્યું છે કે કઈ જગ્યાએ કથા છે, તો કે ગંગાના કિનારે કથા છે. ગંગાજીના કિનારે ભગવાનની કથા થાય છે. સાધુ સંતો નારદજી વગેરે વગેરે કથા સાંભળે છે. શા માટે કથાનો ઉદ્ભવ થયો હતો, તો કે ભક્તિ દેવીનું જે દુઃખ છે એ દૂર થાય એટલા માટે કથાનો ઉદ્ભવ થયો હતો. લખ્યું છે કે ભગવાનની જય જયકાર થાય છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. હે સૌનકજી, જ્યારે સનકાદિક ઋષિ મુનિઓ, સનકાદિક ઋષિઓ આ રીતે કથાનું શ્રવણ કરે છે, મહિમા સાંભળે છે, મહિમાના વખાણ સાંભળે છે, એટલામાં તો હજી તો ભાગવતજીનો મહિમા જ ચાલો થયો તો ગંગાના કિનારે. એટલામાં તો
ત્યાં યમુનાના કિનારે ભક્તિ દેવી અને એમના જ્ઞાન અને વૈરાગ્ય બે પુત્ર જે સૂતા હતા, જે અચેત થઈ ગયા હતા, એ આનું ગાયન સાંભળીને, આની મહિમા સાંભળીને ત્યાં ઊભા થઈ ગયા. અને ઊભા થઈ અને પાછી ભગવાનની કથા ક્યાં ચાલે છે તો કે ગંગાના કિનારે. એ યમુનાના કિનારેથી ઊભા થઈ દોડતા અહીંયા ગંગાના કિનારે આવે છે અને ભાગવતજીના શ્રી ચરણોની અંદર પોતાનું મસ્તક નમાવે છે. આ કથાનો અહીંયા વિરામ થાય છે. લખ્યું છે કે ભક્તિ સુતો તો તરુણો ગૃહિતવા પ્રેમે કરૂપા સહસા વિરાશેદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર વદંતી. મુહુર એટલે કે જાજી વાર ભગવાનનું નામ લેતી ભક્તિ દેવી જ્ઞાન અને વૈરાગ્ય એ કથાની અંદર આવે છે. એ કથાની અંદર રૂષ્ટ અને પૃષ્ઠ થાય છે. કારણ કે અહીંયા ધર્મ છે, અહીંયા દયા છે, અહીંયા પવિત્રતા છે, અહીંયા શૌચ છે, અહીંયા બધી જ પ્રકારના ધર્મનું વાંચન થાય છે. હવે આવી જ્યાં જગ્યા હોય ત્યાં જ ભગવાનનો નિત્ય નિવાસ હોય. એટલે અહીંયા આવી અને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય રૂષ્ટ પૃષ્ઠ થયા. આ કથા એટલે કે આ અધ્યાય અહીંયા પરિપૂર્ણ થાય છે. ભક્તિ દેવી પૂછે છે કે હે વ્યાસજી, મારે ક્યાં બેસવું જોઈએ? હું ક્યાં બેસીને કથા સાંભળું? ત્યારે સનકાદિક ઋષિઓ કહે છે કે હે ભક્તિ દેવી મહારાજ, જ્ઞાન અને વૈરાગ્યને લઈ અને તમે અહીં બેઠેલા જે કોઈ ભક્તો છે એ ભક્તોના હૃદયની અંદર બિરાજમાન થાવ, જેથી કરી અને એ ભક્તોને પણ વધારે ને વધારે ભગવાનની કથા સાંભળવાની ઈચ્છા થાય. ત્યારબાદ ભક્તિ દેવી જે કથાના રસિકો હતા એ બધાયના હૃદયની અંદર બિરાજમાન થાય છે. અને પછી કથાનો પ્રારંભ, આગળની બીજી મહાત્મ્યની કથાઓનો પ્રારંભ થાય છે. આપણે કથાનો સમય અહીંયા થઈ ગયો છે, 12:15 વાગ્યા છે. કથાનો આપણે અહીંયા વિરામ કરીએ. થોડું આપણે જલપાન, પેટ પૂજા કરી લઈએ. પછી બરોબર 3 વાગે આપણે પાછી ભગવાનની જે આ રસમધુરી લીલા છે એ લીલાનું આગળ ને આગળ વાંચન કરશું. સવારે પોથીયાત્રાના હિસાબે આપણને થોડોક સમય ઓછો મળ્યો, એટલે બપોરના સત્રની અંદર ઘણી બધી કથાઓ આવશે. એટલે મને એવી ઈચ્છા છે કે આપણે અહીંયા કથા સાંભળવા બેઠા છે, એનાથી પણ વધારે જો રસિકો અને ભક્તો કથા સાંભળવા આવે એ લોકોને મોકો મળે અને ભગવાનની કથાનો કહેવાનો અમને પણ આનંદ થાય. બાકી ભગવાન તો અહીંયા સામે છે જ. અને મુખ્ય યજમાનના સ્વરૂપમાં પ્રદીપભાઈ, શ્રીમતી ઈલાબેન અને એમનો પૂરો પરિવાર તો છે જ. એટલે અમે લોકો તો કથા કરવાના જ છીએ. પણ એવી અંદરથી આગ્રહ સાથે બધાને વિનંતી કે કથાની અંદર આપણે જ્યાં સુધી જોડાઈ શકીએ ત્યાં સુધી જોડાઈએ. કારણ કે મહિમામાં આગળ ઘણું બધું આવશે કે દુનિયાની અંદર આના સિવાય બધું વ્યર્થ છે. આના સિવાય બધું જ વ્યર્થ છે. મેં સવારના પહેલાં જ તમને કહી દીધું, કર્માનુભોગ ગચ્છતિ જીવ એક. એક જીવ પોતાના કર્મને સાથે લઈને જાય છે, બીજું કશું જ સાથે આવતું નથી. તો આપણે 1 જ મિનિટના કીર્તન દ્વારા કથાને અહીંયા અલ્પ વિરામ આપીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ
વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 આદિ નારાયણ 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 આદિ નારાયણ 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 હે શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 આદિ નારાયણ 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 આદિ નારાયણ 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 આદિ નારાયણ 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 આદિ નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 શ્રીમન્નારાયણ 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 નારાયણ નારાયણ શ્રી દ્વારિકાધીશ શ્રી બાલકૃષ્ણ લાલ કી જય શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી ઓમ નમઃ પાર્વતી પતયે હર મહાદેવ બધાને જય શ્રી કૃષ્ણ.